શિયાળો શરૂ થતાં જ ચોરોને મોકળું મેદાન મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાતી હોય છે। તે મુજબ દેવુબાગ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં જિગ્નેશભાઈ કાંજીભાઈ ડોડિયાનો પરિવાર રાત્રિના સમયે મીઠી નિદ્રા માણી રહ્યો હતો। તસ્કરે ઘરની ગેલેરીના બારણાનો આંગળીઓ ખોલી મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ કબાટની તિજોરી ખોલી તેમાં રાખેલ ₹1,40,000ના સોના ચાંદીના આભૂષણોની ચોરી કરી નાસી ગયેલ, જેથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી લેવા ડોગ સ્ક્વોડ સહિત પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આગળ જાવ સીધા અને ડાબી બાજુ એક કવર નીચે પડ્યું છે। ના એ જવા દેવાનું વિચારી દૂર નાખી દે। મારું નામ સિદ્ધાર્થભાઈ ડોડિયા, રહેવાસી 14 નંબર નવજીવન સોસાયટી, દેવુબાગ, નીલમબાગ સર્કલ પાસે, ભાવનગર। અમે લોકો ગઈકાલે રાત્રે 1-1:30 વાગે અમારે એક મેરેજ ફંક્શનમાંથી પરત આવ્યા હતા। પછી બધા સૂઈ ગયા હતા। સવારે 5:45 વાગે મારા ભાભીએ જાણ કરી અમને સૌને કે ભાઈ આ રીતે દરવાજો ખુલ્લો છે, તિજોરીનું બારણું ખુલ્લું છે અને કંઈક અઘટિત ઘટના ઘટી છે ઘરમાં। એટલે અમે સૌ જાગી અને જોયું અને જોતા જાણ થઈ કે ઘરમાં ચોરીની ઘટના ઘટી છે। અમારા ત્યાંથી ઘણું જ 7 થી 8 તોલાનું સોનું ચાંદી થઈને ચોરી થઈ છે। રોકડ લગભગ 10 થી 20,000ની વચ્ચે હતી અને અંદાજિત તમને કહું તો 5 થી 7 લાખ રૂપિયાની રકમની મુદ્દામાલની ચોરી થઈ છે। પોલીસને તુરંત જાણ કરી। રેવાડ સાહેબ કરીને અમે તો પહેલી વખત આજે વાત કરી એમની જોડે, પણ બહુ પ્રોમ્પ્ટ એક્શન લીધી એમણે એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશનમાં। પ્લસ સાંજે LCB PI ઝાલા સાહેબ એ બી હાજર થઈ ગયા હતા। એમનાથી બનતી બેસ્ટ કામગીરી અને સહયોગ આપ્યો છે અમને।